આપણી પાસે જે સ્ત્રોત છે એના આધારે આજે આપણે પરમ પૂજ્ય બોપજી મહારાજ એમના અદ્ભુત જીવન અને એમના બોધપાઠની થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ. ખરેખર એમનું જીવન જ એક પ્રેરણા છે. બરાબર કહ્યું. અને આપણો હેતુ અહીં ફક્ત ઘટનાઓ કહેવાનો નથી, પણ એ મહાપુરુષના જીવનનો જે સાર છે એને સમજવાનો છે અને એમાંથી શું શીખવા જેવું છે એને ઉજાગર કરવાનો પ્રયાસ છે. તો ચાલો શરૂઆત કરીએ એમના બાળપણથી. સંવત 1918માં જન્મ, નામ હતું શિવલાલ. પણ પેલું મને એ વાત બહુ સ્પર્શી ગઈ કે માત્ર 5 વર્ષના હતા ત્યારે ગુરુ હરખ વિજયજી મહારાજને જોયા અને બસ એમની પાછળ વિહાર કરવા ઘર છોડી દીધું. ખરેખર આટલી નાની ઉંમરે આવો વૈરાગ્ય અને ગુરુપ્રેમ, આ તો જન્મજાત સંસ્કાર જ કહેવાય. હા, જોકે પછી 14 વર્ષની ઉંમરે લગ્ન થયા, પણ પેલી દીક્ષા લેવાની ભાવના એ તો મનમાં સતત જાગૃત જ રહી. અને એ ભાવના કેટલી પ્રબળ હશે એનો ખ્યાલ આવે છે એમની 19 વર્ષની ઉંમરે લીધેલી પેલી ભીષ્મ પ્રતિજ્ઞાઓથી. હા, એ જરા વિસ્તારથી કહો ને. જુઓ, ગૃહસ્થ હતા છતાં પાલિતાણા તીર્થમાં શત્રુંજય દાદાની સાક્ષીએ 5 કઠોર નિયમ લીધા. 5 નિયમ? હા. પહેલો, જ્યાં સુધી દીક્ષા ન મળે ત્યાં સુધી કાયમી એકાસણો, એટલે દિવસમાં એક જ વાર ભોજન. ઓહો. બીજો, વેપારનો હંમેશ માટે ત્યાગ. ત્રીજો, ઘર છોડીને ઉપાશ્રયમાં જ રહેવું. ચોથો, 5 વર્ષ સુધી અખંડ બ્રહ્મચર્ય પાળવું. અને પાંચમો, રોજ ઘરમાં દીક્ષા માટે વિનંતી કરવી. તમે વિચારો, આ કોઈ યુવાનીનો જોશ નહોતો, આ તો આત્મકલ્યાણ માટેની એકદમ દ્રઢ પ્રતિબદ્ધતા હતી. પણ આટલી યુવાન વયે આવી કઠોર પ્રતિજ્ઞાઓ નિભાવવી એ તો બહુ મુશ્કેલ રહ્યું હશે ને? મુશ્કેલ તો ખરી જ ને, પણ એમનો નિશ્ચય અડગ હતો અને એ જ નિશ્ચય પછી દીક્ષાના સંઘર્ષમાં પણ દેખાયો. હા, પરિવારનો વિરોધ હતો એવું સાંભળ્યું છે. ખૂબ વિરોધ. એટલે પછી એમણે કોઈને કહ્યા વગર જાતે જ સાધુવેશ ધારણ કરી લીધો. એમ? પછી શું થયું? પછી તો ભાઈઓ એમને પકડીને ઘરે લઈ આવ્યા, એક ઓરડામાં પૂરી દીધા. ત્યારે એમણે અન્ન-જળનો ત્યાગ કર્યો. અન્ન-જળનો ત્યાગ? હા. અંતે પિતાજી પીગળ્યા. એમણે સંમતિ આપી અને સંવત 1934 જેઠ વદ 2ના રોજ વિધિવત દીક્ષા થઈ. નામ મળ્યું મુનિ સિદ્ધિવિજયજી. વાહ! એટલે સંઘર્ષ સફળ થયો. દીક્ષા લીધા પછી તરત જ સાધનામાં લાગી ગયા હશે? બિલકુલ. પહેલા જ ચાતુર્માસમાં ઉત્તરાધ્યયન સૂત્રનું યોગોધ્વન કર્યું. એ બહુ કઠિન તપસ્યા ગણાય, જેમાં ઉપવાસ સાથે અભ્યાસ કરવાનો હોય. પછી ગુરુ આજ્ઞાથી સુરત ગયા. ત્યાં વયોવૃદ્ધ ગુરુ હતા રત્નસાગરજી મહારાજ. એમની વર્ષો સુધી ખૂબ સેવા કરી. એમની આ સાધના, જ્ઞાન અને સેવાભાવ જોઈને જ સંઘે એમને પછી પદવીઓ આપી હશે. ચોક્કસ. સમય જતાં પહેલાએ પન્યાસ પદ પામ્યા, એટલે કે વિદ્વાન વરિષ્ઠ મુનિનું સ્થાન, અને પછીથી આચાર્ય પદે સ્થાપિત થયા. ત્યારે એમનું નામ થયું આચાર્ય સિદ્ધિસુરીશ્વરજી. હા, પણ લોકો માટે તો એ હંમેશા પ્રેમાળ બાપજી મહારાજ જ રહ્યા. અને એમનું એક મહત્વનું કાર્ય પેલી સુરતની જૈન સ્કૂલવાળો. હા, એમની દીર્ઘદ્રષ્ટિનું ઉત્તમ ઉદાહરણ આજે એ રત્નસાગરજી જૈન વિદ્યાશાળા તરીકે ઓળખાય છે. એ સમયે વ્યવહારિક અને ધાર્મિક શિક્ષણને જોડતી આ ખરેખર ક્રાંતિકારી પહેલ હતી. અને એમની તપશ્ચર્યા વિશે પણ ઘણું સાંભળ્યું છે. લગભગ 40 વર્ષ સુધી વર્ષિતપ. હા, વર્ષિતપ એટલે 1 દિવસ ઉપવાસ અને 1 દિવસ ભોજન. આખા વર્ષ સુધી, અને એ પણ વર્ષો સુધી. અથવા એવા જ બીજા લાંબા તપ કર્યા. અને પેલું અજપા જપ વિશે શું કહેવાય છે? હા, કહેવાય છે કે એમને નિરંતર સૂરી મંત્રના જાપથી અજપા જપની સિદ્ધિ હતી. એટલે કે મંત્ર જાણે શ્વાસ સાથે વણાઈ ગયો હોય, આપોઆપ ચાલ્યા કરે. કહેવાય છે કે દિવસના 10 લાખ જાપ સહેજ થતા. ગજબ. અને 90 વર્ષની ઉંમરે પેલી ઘટના બની અંજન શલાકા વખતે. હા, અમદાવાદમાં 500 જીન પ્રતિમાઓની અંજન શલાકા વિધિ ચાલતી હતી. એટલે કે મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા. એ સમયે પ્રભુના નયનમાંથી જે દિવ્ય તેજ નીકળ્યું, એનાથી એમણે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી. ઓહ, આ તો ભક્તિ અને સમર્પણની પરાકાષ્ઠા કહેવાય. બિલકુલ. પ્રભુ ચરણે પરમ સમર્પણ. આવું 101 વર્ષનું લાંબુ આયુષ્ય. અને અંતે સંવત 2015 ભાદરવા વદ અમાસે સંપૂર્ણ સજાગ અવસ્થામાં શાંતિ અને સમાધિ સાથે દેહત્યાગ. ખરેખર અદ્ભુત જીવન. આ દેહત્યાગ નહીં, પણ જાણે સાધના,
સંયમ અને સમતાથી ભરેલા જીવનનો એક સાર્થક ઉત્સવ હતો. તો આટલી અસાધારણ જીવનયાત્રામાંથી આપણે ખાસ કરીને આજના સમયમાં કઈ મુખ્ય બાબતો ગ્રહણ કરી શકીએ? શું બોધપાઠ લઈ શકીએ? જુઓ, મને લાગે છે કે સૌથી પહેલી અને મહત્વની વાત છે અસાધારણ પ્રતિબદ્ધતા અથવા દ્રઢ નિશ્ચય. હા, પેલું 5 વર્ષની ઉંમરે ઘર છોડવું કે 19 વર્ષે ભીષ્મ પ્રતિજ્ઞાઓ લેવી? બરાબર. પોતાના ધ્યેય માટે બધું જ સમર્પિત કરવાની આ જે તાકાત છે એ અદ્ભુત છે. બીજું, આજીવન સાધના. 90 વર્ષ વટાવી ગયા પછી પણ કઠોર તપ ચાલુ રાખવા. એ બતાવે છે કે સાધના માટે ઉંમર કે શરીરની સ્થિતિ ક્યારેય બાધારૂપ ન બને, જો મન મક્કમ હોય તો. સાચી વાત. અને ગુરુભક્તિ સાથે નિસ્પૃહતા પણ એટલી જ મહત્વની. યશ કે પદવીની કોઈ જ લાલસા નહીં. બિલકુલ. પોતાના ગુરુઓ પ્રત્યે અપાર કૃતજ્ઞતા. અને પેલી સ્કૂલનું નામ પણ પોતાના ગુરુના નામે રાખવાનો આગ્રહ રાખ્યો, પોતાના નામે નહીં. આ નિસ્પૃહતા કહેવાય. અને છેલ્લે સમતા. દરેક પરિસ્થિતિમાં સ્થિર રહેવું. હા, એ બહુ અગત્યનું છે. વીંછી કરડ્યો હોય કે આંખોની રોશની જતી રહે, કોઈ માન આપે કે અપમાન કરે, દરેક સ્થિતિમાં મનની શાંતિ જાળવી રાખવી. આ સમતાનો ગુણ ખાસ કરીને જીવનના અનુભવીઓ માટે, જીવનના પડકારોને શાંતિથી પાર કરવા માટે બહુ જ મૂલ્યવાન છે. ખરું કહ્યું. નિસ્પૃહતા અને સમતા. હા, બાપજી મહારાજનું જીવન એ જ શીખવે છે કે નિસ્પૃહતા સાચું સુખ આપે અને સમતા જીવનને શાંતિથી જીવવામાં મદદ કરે. તો અંતે આપણે સૌ એક વિચાર સાથે છૂટા પડીએ. પૂજ્ય બાપજી મહારાજનું જીવન આપણને એ વિચારવા પ્રેરે છે કે આપણે આપણા જીવનના ધ્યેયો પ્રત્યે, પછી ભલે તે આધ્યાત્મિક હોય કે દુનિયાવી, કેટલા દ્રઢ અને સમર્પિત છીએ. ખાસ કરીને જ્યારે માર્ગમાં મુશ્કેલીઓ આવે ત્યારે. એમનું જીવન કદાચ આપણને પોતાની અંદર ઝાંકીને આત્મનિરીક્ષણ કરવા માટે દિશા ચીંધે છે. આપણે દ્રઢતા, સાધના, નિસ્પૃહતા અને સમતા જેવા ગુણોને આપણા જીવનમાં કેટલા ઉતારી શક્યા છીએ એ વિચારવા જેવું ખરું.